જાફરાબાદ તાલુકાના ધારાબંદર સહિત પંથકમાં અતિભારે ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા। રાજુલા જાફરાબાદ તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આવ્યા લોકોની વહારે। પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા। જરૂરી સામાન અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત તેમની ટીમ ચાલુ વરસાદે લોકોની વહારે દોડી ગયા। રિપોર્ટ રામકૃષ્ણ વાનશિયા। આખી લાઈન ખાલી કરાવો, આ બધાને ખાલી કરાવો। વગડેલી વસ્તુઓની ઊંચી મૂકી દો તમે અને સ્કૂલે આવતા રહો બધા। અહીંયા રિસ્ક નહીં લેવાનું હો। હાલો બધા હાલો, યાર બધું થઈ જશે, ખાલી 2 દિવસ કાઢો આપણે। આ વરસાદનું કાઈ નક્કી નથી। હાલો બધા, હાલો ભાઈ, હાલો હાલો, બાલ બચ્ચા બધા નીકળે, બધા બહાર। હો આપણે બધાને કહી દઈએ ભાઈ, આ છોકરાઓને બધાને કાઢો બહાર। હાલો હાલો હાલો, ત્યાં વ્યવસ્થા કરી નાખી છે। હાલો હાલો, મિત્રો જય સિયારામ। રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। એ આપ સૌને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી। જય સિયારામ।